કળિયુગ માથા પર આવે તો બુદ્ધિ બગાડે છે. એટલે વાલા વૈષ્ણવો, ભગવાનને પ્રાર્થના કરજો, ઠાકોરજી નીતિનું ધન ભલે ઓછું આપો, પણ અનિતિનો 1 રૂપિયો કોઈનો લઈ લેવાની ઈચ્છા ન થાય એવી વિચારધારા અમને આપજો. અમે અનિતિનું અનાજ ન લઈ આવીએ, અનિતિનું ધન ન લઈ આવીએ ક્યારેય. અને આપણી કહેવત છે, છાણને ઉપાડો એટલે ચપટી ધૂળ હારે આવે ને આવે. એમ આપણા ઘરમાં અનિતિનું અનાજ આવે પછી એ નીકળે ત્યારે હારે નીતિનું લઈને ગયા વગર જાય જ નહીં. માટે ઠાકોરજીને પ્રાર્થના કરવી. અને આમ પણ આમ તમે દુનિયામાં જુઓ કે પ્રભુ આપણને આપે છે, બધું કંઈ આપણે વાપરી નાખતા નથી. તો પાછા કઈ, આ બધા પૈસા આપણા છે, આ બધું આપણું છે. આપણું એને કહેવાય જેનો તમે ઉપયોગ કરી શકો, જેને તમે વાપરી શકો. તેજુરીમાં જેટલા બધા પૈસા પડ્યા છે એના તમે માલિક છો. તમારા ઘરમાં તેજુરી છે, એમાંથી તમારા કેટલા?